અર્જન્ટ મીટિંગ થયો, અર્જન્ટ, તાત્કાલિક. રાવણે તમામ પોતાના જે મંત્રીઓ હતા, ગુપ્તચરો હતા, એ બધાને આ પ્રશ્ન હતો. કારણ કે સુલોચના એકલીને મોકલવાની છે, સૈનિકો તો સાથે જઈ શકે નહીં. સુલોચનાએ કીધું કે મારી સાથે કોઈ નહીં, હું એકલી જાશ મારી બે દાસીઓને સાથે. એટલું શ્રેષ્ઠ ચરિત્ર, આજના યુવાનોને માર્ગદર્શન કરનારું ચરિત્ર છે. આજના યુવાનને જીવન નિર્માણ કરવા માટેનું આ ચરિત્ર છે. આજના ભટકતા સમાજને દર્શન કરાવતું આ ચરિત્ર છે યાર. લંકાના મેદાનમાં ભયંકર યુદ્ધ ચાલતું હતું. આપણને બધાને ખબર છે રામ અને રાવણનું યુદ્ધ. અને તે દિવસે રાવણનો દીકરો મેઘનાથ યુદ્ધના મેદાનમાં આવેલો. મેઘનાથનું આ છેલ્લું યુદ્ધ હતું. હનુમાનજીના ચારિત્રની આ વાત છે. કેટલો શ્રેષ્ઠ ચરિત્રવાન પુરુષ છે. ભયંકર યુદ્ધ ચાલે, દબાદબી. હનુમાનજી મહારાજ પણ ભીમ રૂપ ધરી અસુર સહાર રામચંદ્ર કે કાજ. યુદ્ધ થતા 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 સાંજ પડવા આવી. અને ભગવાન કૈલાસપતિ વર્ણન કરે કે સાંજ પડતા 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 લક્ષ્મણજીએ જે એક તીર કાઢ્યું અને પોતાના ધનુષ ઉપર ચડાવીને કાન સુધી પડસ ખેંચી અને જે છડન કરતું જવા દીધું, ઇન્દ્રજીતનો જમણો હાથ કપાઈ ગયો. ઇન્દ્રજીતનો કપાયેલો હાથ એના મહેલની અંદર સુલોચના, એની પત્નીનું નામ સુલોચના, એના મહેલના ફળિયામાં જઈને પીડ્યો હાથ. દોડતી દોડતી દાસી આવી, મહારાણી મહારાણી શું છે? આપણા ફળિયાની અંદર કોકનો હાથ કપાઈને આવ્યો હોય એવું લાગે છે, પણ મને તો બોલાય નહીં, પણ કદાચ ઇન્દ્રજીત મહારાજનો હાથ છે. સુલોચના ઊભી થઈને દાસીના મોઢે હાથ મૂકી દીધો. એવું ના બોલ. દોડતા આવ્યા હો સુલોચના. જોતાની સાથે ઓળખાય તો ગયો, આ હાથ તો મારા સૌભાગ્યનો છે. એ મારા બાપ રાવણ કેટલો ભાગ્યશાળી છે. મેઘનાથ જેવો દીકરો અને સુલોચના જેવી સતી નારી, પુત્ર વધુ, સતી પતિવ્રતા, પર પુરુષનો સ્પર્શ ન કરે. એને એમ થયું કે મારે આને અડાય નહીં. કદાચ માયાનું યુદ્ધ ચાલી રહ્યું છે, માયાવી હાથ કોઈનો હોય અને હું અડું તો મારા પાતિવ્રત્ય ધર્મની અંદર ભંગ થાય. દાસીને કીધું લઈ લે અંદર. એ ઓસરીમાં હાથ મૂકવામાં આવ્યો અને સુલોચના રાવણની પુત્રવધુ ઇન્દ્રજીતની પત્ની ઘરમાંથી ખડિયો, કલમ અને કાગળ અને બાજોઠ ઉપર કાગળ મૂકી હાથની સામે જોઈને ત્રાટક કરી, હાથમાં જળ લઈને એટલો સંકલ્પ કર્યો, મન કર્મ વચને કરી આજ દિવસ સુધી જો મારા પતિ સિવાય કોઈનું મેં જો સ્મરણ ન કર્યું હોય, મારું મન જો ભટક્યું ન હોય, તો હે હસ તું લખીને બતાવ કે તું કોનો હાથ છો. અહીંથી કપાયેલો હાથ ઊંચો થયો અને ઓલી કલમ હાથમાં લીધી. અને કલમ ये भारत वर्ष का इतिहास है.
હાથમાં કલમ લઈને કાગળની ઉપર ઇન્દ્રજીતે એટલું લખી દીધું, મેં તેરા સૌભાગ્ય હું, મેં ઇન્દ્રજીત કહા તું, અને મારું માથું રામની છાવણીમાં છે, તું લઈ આવ અને મારો અગ્નિ સંસ્કાર કર. પોતાનો સહેતો ભૂસાડો, પોતાનો ચાંદલો ભૂસાડો, પોતાનું મંગલસૂત્ર લૂડાઈ ગયું. આ દુનિયામાં પત્નીની માટે સૌથી મોટામાં મોટો જો કોઈ આધાર હોય ને તો એનો પતિ હોય છે. તમને ભલે ગમે એમ લાગતું હોય, તમને ખીજાય, તમને વઢે, તમને કાંઈ કહે, પણ એના દિલની અંદર તો તમારા સિવાય કોઈ ના હોય. એ લોકો એવું જ માને દિલીપભાઈ, પતિ એટલે પરચુરણ, ગમે એમ ખખડાવાય ને ગમે ત્યારે ખખડાવાય. તમે જોજો, તમને કોઈ ખીજાય ને તો એમ ન ગમે. હે નિલેશભાઈ, સાચું ખોટું? તમને જો કોઈ ખીજાય, આ સમજવા જેવું છે હિતેશભાઈ, તમને કોઈ ખીજાય ને અને તમારા ઘરવાળા જો હારે હોય ને તો એમાં ઉકળી જાય. વાહ, તમને જો કોઈ ખખડાવી જાય, ખીજાઈ જાય, વારો પાડે બીજાને, અને બોલી ન કે તમને કે ઈ તમને કઈ હેનો જાય, ઈ તમને હેનો કહી જાય. અરે તમારા બાપા તમને ખીજાય ને તોય એને ન ગમે કે બાપુજી શું લેવા, તમને શું લેવાની ખીજાય, તમને શું લેવા ખખડાવે, એ શું લેવા એવું કરે ખબર છે? કારણ કે એ હક અમારો એકલાનો જ છે, એ બીજા શું લેવા વાપરે. સુલોચના હૈયા ફાડ રુદન કરવા માંડી. પોતાને સાસુ મંદોદરીની પાસે જઈને કહે, માँ आपका बेटा और मेरा स्वामी इस लोक पे नहीं रहा. મંદોદરીનો વાલામાં વાલો દીકરો એને માથા પછાડીને છાતી કુટી કુટી રડી. બંને રાવણ પાસે જઈને કે, મહારાજ તમારા અહંકારને કારણે અમારો સેતો ઘુસાડો, તમારા અહંકારના કારણે મારી ગોદ છૂની થઈ ગઈ. મારો દીકરો મને લાવી દો. આનું સૌભાગ્યને પાછું આપો. અમે તમને રડી રડીને હાથ જોડીને કહેતા હતા કે રામ ભગવાન છે, એની સામે ન થવાય. મંદોદરીએ બહુ સમજાવેલો રાવણને. ઘણી વખત અમને એવું થાય, જેટલા બેઠા છે ને ઘરમાં ઘણાયની ઘરવાળીઓ સમજાવતી હશે, એ ભજન કરજો, મંદિરે જાજો, સેવા કરજો, પણ આપણે રાવણની જેમ તમને હું ખબર પડે હવે એટલે દર્શન એક વખત તું કરી આવ સત્સંગમાં. તને કીધું મૂંગી મરીને મારે ટાઈમ છે આ બધું કરવાનો, તને બીડી પીવાનો ટાઈમ છે, ભજન કરવાનું નથી. લે એમાં ભગવાનને કરવું ને એવું થયું ને ઓલો બીમાર પડ્યો કેવો પડ્યો, ભયંકર તાવ આવ્યો.
હોસ્પિટલ ગયા, એટલી અશક્તિ આવી ગઈ. ડૉક્ટરે દવા આપી કે આ સવારે પીજો, ના બપોર પીજો, ના સાંજે પીજો, આ સૂતી વખતે આ ગોળી સૂતી વખતે પીજો, અને આ ગોળી સવારે ઊભા થાવ તો પીજો. બધી દવા લખી દીધી ને પછી ઓલી ઘરવાળીને ખબર કઈ કઈ દવા ક્યારે આને આપવાની છે. એક દિવસ તો દવા બરોબર આપીને બીજે દિવસે સવારે થયું, ભાઈ જાગ્યા, ટાઈમ થયો એટલે કીધું સાંભળ્યું, હા બોલો શું છે? ઓલી જરા દવા લાવીને તે આપું છું, જરાક હું જે હમણાં કામમાં છું ને એટલે હમણાં આપું. હો, ઓલાને એમ થયું કે અગત્યનું હોય છે એટલે હમણાં આપશે. પાછી 5-10 મિનિટથી દવા ન આપી એટલે પાછી બૂમ પડી, સાંભળ્યું? તો કે શું છે? ઓલી દવા લઈને આપું છું કીધું ને, હું જરા કામમાં છું, બીજી છું. એ કઈ ઉતાવળ છે તમારે? હમણાં આપી, શાંતિ રાખો. 10-15 મિનિટ નું આપીને ઓલો કે સંભળાય છે કે નહીં? શું છે? દવા લાવીને પણ તમારી એટલી બધી ઉતાવળ હે નહીં, ફાટી જાય. શાંતિ રાખો ને, હુઈ રહો ને, પડ્યા રહો ને, મને હમણાં આપું છું, હું કામમાં છું. ચોથી વખત આનો જે મગજ, તને સંભળાય છે કે નહીં? તો કે સંભળાય જ છે. બોલો શું છે? દવા આપીને પણ હું જરાક કામમાં છું, આપું છું, હમણાં ઉતાવળ શું છે? હું મરી જાઉં પછી આપીશ. આપું છું ક્યારની મડી જો કે છે, મરી જાઉં પછી કામમાં જો, પેલા દવા આપીને. ત્યારે એની ઘરવાળીએ કીધું હે, મરી ગયા પછી ભજન નો, મરી ગયા પછી દવા નો પીવાય? કે મરી ગયા પછી દવા નો પીવાય? મરી ગયા પછી પીવાતી છે. તે હું તમને એ જ કહું છું, તું મંડી પડે છો ને, કામમાં છું, થોડુંક ભજન કરતો જા, આમ ગુજરી જાય, નહીં થાય. હા, પછી કાંઈ નહીં થાય, ભજન કર, ભજન. ગડપણમાં ગોવિંદ ગાશું, ગુરુ રાજ મારે હાલ નથી નવરા. એ મારા બાપ પછી કાંઈ નથી થતું, ભજન તો છે ને. વિવેકાનંદ સ્વામીને પૂછો, નરસિંહ મહેતાને પૂછો, એકનાથને પૂછો, મીરાબાઈને પૂછો, ધ્રુવ ને પ્રહલાદને પૂછો, ભક્તિ તો બચપન से शुरू होती है. રખણ સ્વામિનારાયણ, 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 રામ 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 રામ, રાધે કૃષ્ણ, રાધે અખંડ કરે. હું તમને બધાને વિનંતી કરું છું, બધાને. અમારે આગળ બહુ દુઃખી જુવાન આવે, બહુ દુઃખી લોકો આવે, સ્વામી કઈ હક નથી, રસ્તો નથી મળતો. એક જ વાત કરું, હાલતા ચાલતા હનુમાન ચાલીસાનો પાઠ કર, રસ્તો એ કરશે. આપણે જે નથી કરવાનું એ બહુ કરીએ છીએ. આપણે રસ્તા ગોતીએ છીએ. મારા બાપ, તમે એને ગોતો, એ બધું ગોતી દે. થોડું થોડું ભજન લો ભાઈ, ચાલતા ચાલતા, ખાતા પીતા. ઓલી બેને કીધું કે મરી જા પછી ભજન નહીં થાય. કામમાં છું, આમનામ કામમાં ને કામમાં રહીશ, કાલ ગુજરી જાય. ફટાક્યો થતા વાર નથી લાગતી. હમણાં અમારા વિવેક સ્વામી કોઠારી કહેતા હતા, કોઈ ભાઈની વાત કરતા હતા, એના છોકરાના લગ્ન સાંજે પૂરાય થયા ને બીજે દાડે ભાઈ જય સ્વામિનારાયણ. બીજે દાડે કાંઈ નક્કી. ફુગામાં હવા ભરો ને તોય ખબર પડે કે આ 5 મિનિટ તો નહીં જ ફૂટે. આનું કાંઈ નક્કી નથી. હનુમાનજીનું શ્રેષ્ઠ જે ચરિત્ર છે, સુલોચનાએ કીધું, મહારાજ મેરા સૌભાગ્ય. રાવણ શું કરે? મને ખબર છે કે તમે ઇન્દ્રજીત પાછા આપી નહીં એકો, પણ સ્વામી, મેં સાંભળ્યું છે કે મારા સ્વામીનું મસ્તક રામની છાવણીમાં છે.
અને લેવા જવાની મને મંજૂરી આપો, રજા આપો, હું એને મસ્તક લઈ આવું. સાંજનો સમય, યુદ્ધનો સમય, અને સામે નકરા યુદ્ધના સૈનિકો. સ્ત્રીને કોઈ દાડો એકલા મોકલાય નહીં હો ભાઈ. અર્જન્ટ મીટિંગ થયો, અર્જન્ટ, તાત્કાલિક. રાવણે તમામ પોતાના જે મંત્રીઓ હતા, ગુપ્તચરો હતા, એ બધાને આ પ્રશ્ન હતો. કારણ કે સુલોચના એકલીને મોકલવાની છે, સૈનિકો તો સાથે જઈ શકે નહીં. સુલોચનાએ કીધું કે મારી સાથે કોઈ નહીં, હું એકલી જાશ, મારી બે દાસીઓને સાથે લઈ, મારે મારા સૌભાગ્યનું માથું લાવવું. રાવણે તમામને પૂછ્યું કે શું કરવું, સુલોચનાને જવા દેવી કે ન જવા દેવી? એક મંત્રી અને એક ગુપ્તચરે એક જ જવાબ આપ્યો, મહારાજ રાતનો સમય છે, શામ હો ચુકી હૈ. અને સામેનો તમામ સૈનિકો રીછ અને વાંદરો છે. એકલી સ્ત્રીને, એકલી અબળાને કોઈ દાડો શત્રુના સૈન્યની અંદર મોકલાય નહીં. શું ભરોસો એ લોકો શું ન કરે? આબરૂનો સવાલ છે મહારાજ. બધાએ જયારે ના પાડી, સુલોચના આમ ખોળો પાથરીને બેઠી હતી, ત્યારે રાવણે એકલાએ નિર્ણય લીધો અને એમ કીધું, જા બેટા, હું તને મંજૂરી આપું છું. બધાએ વિરોધ કર્યો. મહારાજ, એકલી અબળા સ્ત્રી અને સામે આટલા બધા વાંદરો, સૈનિકો, રીછો, ત્યાં ન મોકલાય. ત્યારે રાવણ એક વાક્ય જે બોલ્યો ને, એના ઉપર આપણને એમ લાગે, વાહ હનુમાન વાહ. રાવણે શું કીધું ખબર કે તમારી બધાની વાત સાચી છે, ન મોકલાય, પણ સાંભળો, જે સૈન્યની અંદર હનુમાન જેવો સંયમી પુરુષ હોય ને, ત્યાં એકલી સ્ત્રીને જવામાં કોઈ વાંધો નથી. हनुमान जो संयमी पुरुष, मैंने उनको देखा है, इनकी आंख में काम नहीं है, इनकी आंख में राम है, राम है. અને મારા બાપ, તમે જો ભગવાન થી પૂરેપૂરા ભરાઈ જાઓ ને આ સુધી, તો પછી બીજું અંદર આવે જ નહીં હો. આપણે કોઈ ગેસ્ટ હાઉસ હોય, હોટલ હોય, હોટલ લઈને બેઠા હોય અને બહુ 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 બધા યાત્રિકો આવે, બહુ યાત્રિકો આવે, રૂમ લેવા માટે આવે એટલે પૂછપૂછ જ કરે ને આપણે રૂમ હાઉસફુલ થઈ ગયું હોય, હવે ન આપો એટલે બાંધવાનું થાય, રૂમ આપતા નથી. અમારે રોજ માથાકૂટ થાય સાળંગપુર, રૂમ આપો ને આમ આપો ને તેમ આપો ને ગમે તે આપો ને ગમે તેમ કરો, આપવી જ પડશે, નો હે ને આપો, હું તમારા બાપનું બધી બહુ માથાકૂટ કરે. પણ જે હોટલની બહાર હાઉસફુલનું પાટિયું મૂકી અને માણસ જતો રહ્યો હોય, પછી એમાં કોઈ પણ એન્ટ્રી કરે, બધાને ખબર હોય હાઉસફુલ હાઉસફુલ હાઉસફુલ, હાલો બીજે ગોતો બીજે ગોતો, અહીંયા નથી. એમ મારા બાપ અહીંયા જ્યાં સુધી ખાલી હોય ને ત્યાં સુધી કામ આવે, ત્યાં સુધી ક્રોધ આવે, ત્યાં સુધી ઈર્ષ્યા આવે, ત્યાં સુધી અદેખાઈ આવે, પણ આ કંઠ રામ ને પ્રેમમાંથી ભરાઈ જાય ને એટલે હાઉસફુલનું પાટિયું લાગી જાય. અહીંયા કોઈને જગ્યા નહીં, અહીંયા તો અહીંયા રામ મારો ભરાઈને બેઠો. આ કંઠ તૃપ્ત રામ, હનુમાનજીની અંદર રામ સિવાય કઈ